કેમ છો બધા? મજામાં મજામાં છો તો અત્યારે અમે જઈએ છીએ બગદાણા. તમારે જોવો છો કે દેવાંગભાઈ આવી ગયા છે. અહીંયા છે મારા શુભેશભાઈ, કૌશિકભાઈ, જતીનભાઈ ને પ્રદીપભાઈ. તો જઈએ છીએ અમે બગદાણા. તો બિના રહેજો. बच्चे लोग ऊपर अपन ટ્રાફિક અત્યારે જોઈ શકો છો, પબ્લિક બધું સૂતો છે ને આ બાજુ છે રામધૂન ચાલુ છે. અહીંયા બાજુ અત્યારે બેસી ગયા છીએ અમે બગદાણા જમવા, મારા દેવાંગભાઈ ને મારા પ્રદીપભાઈ ને. બે જણા મળ્યા નથી. જોવો છો કે બધા ટોકન છે ને તોય બધા મૂક્યા અત્યારે ગોતે છે બધા. પ્રદીપભાઈ ને એક શબ્દ મારા પ્રદીપભાઈ નું સપનું જોડી ગયું છે. શુભમભાઈ ના બે એક હતા એટલે ગમે ના પહેરી ગયો. તો રાતના તમે રાતના 4 વાગે બગદાણાથી તો ફૂલ પબ્લિક હતું, એટલે કઈ બોલવામાં અને વિડીયો ઉતારવામાં બહુ મજા ન આવી, કેમ કે રાતનું પબ્લિક પણ એટલું બધું ઘણું બધું હતું. અત્યારે આવી જાય છે મેં રીલ્સ ઉતારવા. વાગ્યા છે 11 ધાર્મિક ભાઈ ને જતીનભાઈ ને અત્યારે આવી છે રીલ્સ ઉતારવા. તો બન્યા રહેજો આગળ, કેમ કે આજ બગદાણામાં બધા ઘણા બધા ગયા છે અને પબ્લિક લાખોની સંખ્યામાં છે. તો બન્યા રહેજો આગળ, પાછા મળીએ આપણે. મેહુલભાઈ જાય છે તારા ગામમાં, નમી જાય છે રીલ્સ ઉતારવા. હું કે મેહુલભાઈ ચોટીલા જઈએ અત્યારમાં 5 વાગ્યામાં ચોટીલા જઈને આવી ગયા છીએ અમારા ભવનનગરમાં. તો વિવેક નામના પાર્કિંગ, અહીંયા પાર્કિંગ હોય છે ને સ્ટેડિયમ છે, ત્યાં ઘણા બધા પબ્લિક અહીંયા રમી છે. ઓહો, તો આવી જશે મેં રીલ્સ ઉતારવાને, તમે જોઈ શકો છો. એક ભાઈ ફોન વાતો કરી આવી જાય છે મેં બીજા લોકેશન ઉપર ને અહીંયા બધા મેચ રમે છે. જઈ છે મેં રીલ્સ ઉતારવા બીજી જગ્યા ઉપર. તો આવી જાય છે મેં વિવેક પાર્કમાં અને બીજા લોકેશન પર. ભાઈ જવું કાં કરે છે રીલ્સ ઉતારવાની છે, ધાર્મિકભાઈ ને જવું છે એમ થોડું હાલે તો અહીંયા ભ્યાં સરે છે. બીજા લોકેશન ઉપર જાય છે મેં વિડીયો ઉતારવા. અને સુરેશભાઈ કહે છે ગામમાં જવાનું છે, હજી સીટ કવર નખાવા
અને બન્યા રહેજો, કેમ કે જવાનું છે ડુંડેશ. બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. હા જતીનભાઈના ફોનમાં ક્યાંક લાઇટમાં ગળી ગયું છે. હવે કેમેરામાં હવે સાફ કરો તો iPhone 14 Pro Max લેવા જવાનો છે, પણ હજી વાર છે. આપણે શિવમમાં જીત્યા પણ હજી આવ્યો નથી iPhone. આવી જાય છે એટલે ટૂંક સમયમાં આપણે બ્લોગ આવી જાય છે iPhone વાળો. જોવાનું ભૂલતા નહીં. તમને મહેલ બતાવો. અહીંયા છે ને રાજા રહેતા, રાજા કહેવાયતા, ભવનનગરના રાજા કહેવાયતા. એ અહીંયા જો અત્યારે મૂકીને ભાગી જશે, કેમ કે ફાયરિંગ મોટા પાયે ફાયરિંગ થઈ ગયું છે. અને એવું એમ હતું ને કે જો આ છે ને આ બધી ચેન અહીંયા રહેવાનું હતું. અહીંયા ચેન અહીંયા બધી રહેતી અને શૂટિંગ અહીંયા જોરદાર થયેલું છે. અને આ છે ને આવી રીતે કંઈક બનાવેલું હતું આ બધું. આ જો તમે નજારો જુઓ, આની અંદર બધું પબ્લિક ને એવું બધું રહેતું ને સ્પેશિયલ જગ્યા છે અહીંયા વિડીયો ઉતારવાની. ઘણા બધા વિડીયો ઉતારે છે ને ફિલ્મ પણ અહીંયા શૂટ થયેલું હતું. તો અમે આવી ગયા છીએ. જો આ ફિલ્મ અહીંયા કોનો શાહરુખ ખાનનું કોનું ફિલ્મ અહીંયા ઉતર્યું હતું ખબર નથી, પણ ફિલ્મ ઉતર્યું તો કરું. રસોડું બતાવો. આ મહેલની અંદર રસોડું આવેલું છે. આ બહુ ડરાવ જગ્યા છે, આમ જોવો છો. આ છે રસોડું. અહીંયા બધું રાંધવાનું કારવાનું બધું આ બાજુ હતું. અહીંયા બધું અહીંયા આંકડો ઉગી ગયો છે. તો રીલ્સ ઉતારવા આવ્યા હતા અને ઘણા બધા ભાઈબંધો પણ સાથે છે. તો રીલ્સ ઉતારીને પછી આગળ પાછા મળીએ. હવે અને ભાઈને ઉતાવળ થઈ ગઈ છે, વરસાદ આવ્યો છે ને ભાઈને જવું છે ગામડે અને વરસાદ ચાલુ છે ને અંદર બધા ગડી ગયા છે. હવે ફિલ્મ ઉતર્યું છે ના ભાઈ, અમે બધા શૂટ કરી લીધું છે. હવે ને વરસાદ થઈ ગયો છે ને એમાં ધર્મ કરીને વાર લાગી એટલે તો વિડીયો ને શૂટિંગ થઈ ગયું છે મારું ભાઈ. બહુ જ વાર લાગી અને વરસાદ પણ કે મારું કામ અને મારા બધા ભાઈબંધ કે અમારું કામ અમે આજ રીલ્સ ઉતારી જ લેવાની છે. તો જઈ છે બીજા લોકેશન ઉપર. અંબિકામાં અમે આવી ગયા છીએ સીટ કવર નખાવવા. ગાડી ખોલી નાખી છે. અહીંયા કામ ચાલુ છે સીટ કવરનું. તો ગાડીનું સીટ કવર જોઈ શકો તમે, ફિટ થાય છે. ફિટ થઈ ગયું છે. હવે છે ગામમાં જવું છે બધા ઘરે. આવી ગયા છે. મેં એકાદી રીલ્સ ઇન્સ્ટાગ્રામની ઉતારી નાખી. બિલ્ડિંગમાં આવી જાય છે. હું સુભેશભાઈ ગામમાં સીધા સીટ કવર નાખી રીલ્સ એકાદી ઉતારી નાખી. આ બિલ્ડિંગનું લોકેશન જોવો છે. આ લોકેશન છે તો નીકળી જાય છે જતીનભાઈ અને અમારા સુભેશભાઈ અને બ્લોગ ચાલુ છે ભાઈના. ગાડી લઈને નીકળી જાય છે ડુંડાશ બાજુ. તો બન્યા રહેજો, તમને પણ વસ્ત્રાજીના દર્શન કરાવું. જય વસ્ત્રાજી. આ છે રેલવે ફાટક. તો અત્યારે પૂકી જાય છે. મેં ડુંડાસની અંદર તમને દર્શન કરાવું. આ છે ડુંડાસ મંદિર અને અંદર ફોટા પાડવાની અને કેમેરાની મનાઈ છે. એટલે તો દાદાના દર્શન કરી લીધા છે અને અત્યારે અમે જઈએ છીએ અહીંયા આગળ મંદિર. અહીંયા છે મોટી વાવ, એટલે હું તમને બતાવું. તો આવડે દેખાય છે મોટી જે છે ને વાવ છે, બતાવું. અત્યારે ભરેલી છે અડધી. તો અત્યારે નીકળે ડાયરેક્ટ મહુવા. તો આ બ્લોગને એન્ડ આપી દઈએ છીએ. તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય વસરાજ અને જય શ્રી રામ.
जय श्री राम।